શામળાજીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે। ભગવાન શામળિયાના દર્શન કરવા માટે લાંબી કતારો લાગી છે। વિશેષ શણગારની સાથે વાઘાના દિવ્ય દર્શન કરવામાં આવી રહ્યા છે। હીરા જડિત મુગટ સોનાના આભૂષણોથી સજ્યા છે શામળિયા, જેને જોઈને સૌ કોઈ મનમોહિત થઈ જાય છે। જગતના ગુરુ શામળિયાના ચરણે ભક્તોનું મહાસાગર ઉમટ્યું છે। લુસડિયા ખાતે સંત સુરમલદાસજીની સમાધિએ કરશે દર્શન। અરવલ્લી જિલ્લામાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહી છે ગુરુ પૂર્ણિમા। ગુરુ પૂર્ણિમાના પર્વે શામળાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। સદગુરુ ચરણ કમલભ્યમ નમઃ। ગુરુની વાત થાય તો પહેલા કૃષ્ણ વંદે જગતગુરુ। શામળિયો હરિ જગતનો નાથ એ જગન્નાથ એ આપણા સર્વનો ગુરુ છે, વિશ્વનો ગુરુ છે। એવા અત્યારે શ્રી શામળિયાલાલના દર્શન કરવા માટે હજારો ભક્તો અહીંયા ઉમટી પડ્યા છે। શ્રી શામળિયાલાલ જેમના એક હસ્ત ઉપર શ્રી સુદર્શન ચક્ર છે, એક હસ્ત ઉપર શ્રી કૌમુદગી ગદા છે, એક હસ્ત ઉપર શ્રી કમળ છે અને એક હસ્ત ઉપર શંખ છે। એવા એ શામળિયા લાલના દર્શન કરવા માટે અત્યારે સર્વ ઉમટી પડ્યા છે। આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શ્રી શામળિયા લાલ, શ્રી હરિ, શ્રી જગન્નાથ સર્વનું કલ્યાણ કરે છે, સર્વનું માર્ગદર્શન કરે છે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે યાત્રાધામ શામળાજી ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। હાલ અત્યારે આપણે યાત્રાધામ શામળાજી ખાતે છીએ। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ ભગવાન શામળિયાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો અહીંયા કતારોમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગુરુ પૂર્ણિમાએ ગુરુ અને પોતાના આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેને લઈને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન માટે અહીં ઉમટ્યા છે। ખાસ કરીને આજે પૂનમ નિમિત્તે ભગવાનને પણ વિશેષ સાજ શણગાર કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરવાના છે। ખાસ કરીને ઉલ્લેખનીય છે કે આજે 10 વાગે જે રાજ્યના મુખ્યમંત્રી છે તે પણ અહીંયા આગળ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન માટે આવવાના છે। ત્યારે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। વિપુલ રાણા, યાત્રાધામ શામળાજી, અરવલ્લી।